હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ ગુજ્જુ તડકા. જો તમે મારી ચેનલ પર નવા છો તો પ્લીઝ મારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તમે જાણો જ છો ફ્રેન્ડ્સ, ફળોનો રાજા એટલે આપણા બધાની ફેવરેટ કેરી, અને કેરીનો રસ અને મિલ્કશેક કોમન થઈ ગયા છે. તો આજે આપણે નવી રીતે મેંગો ડાલ્ગોના બનાવીશું. તો ફટાફટ બનાવવાનું શરૂ કરીએ. જે બનાવવામાં ખૂબ જ સરળ છે, તો આપણે હવે તેના વિશે જાણી લઈશું. ફ્રેન્ડ્સ, ગુજ્જુ તડકા ચેનલ સબસ્ક્રાઈબ કરો, સાથે બેલ આઇકન પર પણ ક્લિક કરો અમારા નવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં મેળવવા માટે. સૌ પ્રથમ આપણે ઇન્ગ્રેડિયન્ટ્સ વિશે જાણી લઈએ. અહીંયા પાકી સમારેલી કેરી, દૂધ, ક્રીમ અને આઈસિંગ સુગર. તો હવે આપણે બનાવવાનું શરૂ કરીએ. સમારેલી કેરી જે છે એને આપણે ક્રશ કરવાની છે. ક્રશ થઈને રેડી થઈ ગઈ છે. તો હવે આપણે બનાવવાનું શરૂ કરીએ. એક બાઉલ લઈશું, તેમાં આપણે મલાઈ ઉમેરીશું. પછી તેમાં આપણે આઈસિંગ સુગર ઉમેરીશું. અને હવે આપણે એને બ્લેન્ડ કરી લઈશું. અહીંયા તમે ચમચી વડે પણ એને ફીણી શકો છો. બ્લેન્ડ થઈ ગયું છે. તો હવે આપણે એમાં 3 થી 4 ચમચી કેરીનો પલ્પ ઉમેરીશું. હવે આપણે ફરીથી એને બ્લેન્ડ કરી લઈશું. આપણું ક્રીમી અહીંયા રેડી થઈ ગયું છે. તો હવે આપણે એને સર્વ કરીશું. 3 થી 4 ચમચી આપણે અહીંયા કેરીનો પલ્પ પહેલાં લેવાનો છે. પછી 3 આઈસ ક્યુબ ઉમેરવાના છે. હવે આપણે દૂધ ઉમેરીશું. અને જે ક્રીમ રેડી કર્યું છે તે ઉપર આપણે એક લેયર બનાવીશું. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આપણું લેયર અહીંયા રેડી થઈ ગયું છે. તો હવે અહીંયા મેં ઝીણી ઝીણી સમારેલી કેરી જે છે તેનું ગાર્નિશિંગ કર્યું છે. અને ઉપર ડ્રાયફ્રૂટનું પણ ગાર્નિશિંગ કર્યું છે. જો તમારે ડ્રાયફ્રૂટ લેવા હોય તો તમે ગાર્નિશિંગ કરી શકો છો. ફ્રેન્ડ્સ, તમને મારો વિડીયો કેવો લાગ્યો તો મને કમેન્ટ કરીને જરૂર જણાવજો.